આપણે જરીક જીરામાં થોડુંક ચેકિંગ કરી લે કે જો મિત્રો આપણે જીરું અવાજ તો બહુ કઈ જમાવટ છે નહીં. તો મિત્રો ભાણવાથી દવા લઈને આવી ગયા વાડી. મિલિયું ભરી લીધું હોય નાખ દે આપણે આમાં. મિત્રો ફાઇનલી દવા છાંટવાનું કામ થઈ ગયું કમ્પ્લીટ ને આપણે એકદમ પંપને ચોખ્ખો કરીને મૂકી દીધો હોય. મિત્રો કેટલા પંપ થયા છે ને ત્યાં મી પણ ગણ્યા નથી હો. અને આ લહુર જો તમે સુરત વાળો વ્લોગ જોયો તેમ આપણે હે ને આવતી ખેર આ બસમાં આવ્યા હતા આપણે. તો જય દ્વારકાધીશ બધાને મિત્રો, સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં. મિત્રો અત્યારે હું આવ્યો અમાર વાડી. આ બેન જોતા કહ્યું ના મસ્તી કર્યા પછી એ વાંધો ને મસ્તી કરી તો મસ્તી જો આમાં કરે ને તો અઘરું હે ભાઈ. જો મિત્રો એ બગાડ્યું હતી એની અહીંયા એની બગાડ્યું ને કૂતરા એવી ને હજી હું તમને બતાવું ક્યાં ક્યાં બગાડ્યું નહીં. પછી જો અહીંયા એની બગાડ્યું અહીં દીધો એની મસાલો જોવો તો શું કરું મિત્રો બોલો. આ કૂતરાનું નો વાપડે. હરમ નથી આવતી જીરાની પથારી ફેરવી હતી એટલે જેલા બટકા ફરેતી મને. મિત્રો આપણે જરીક છે ને આપણે જરીક જીરામાં થોડુંક ચેકિંગ કરી લે કે વાંધો બાંધો નથી ને છોડવા ફૂકાતા નથી અમુક. એટલે હું અત્યારે વાડી આવ્યો હું. હમણાં મિત્રો ટાઈટ હવા આવી છે બીજી રીતે ફૂલ ટાઈટ આવી છે એકદમ. જો બે લહુરિયા ભાઈને ઉમડીનું. જો મિત્રો આપણે જીરું અવાજ તો બહુ કઈ જમાવટ છે નહીં. એનું કારણ એ છે કે અમે લગભગ 4 થી 5 વાર લગાતાર જીરું જ વાવી છે. જો મિત્રો આ ક્યારે ભારી એકદમ મસ્ત કાંટા ઉડે. અહીંયા ક્યારે સારા છે આમાં અહીંયા પણ સારા છે. આ બે જે વાડીમાં ભાટકે છે ને એ સારું નથી મિત્રો. જોઈ લ્યો ઉપર જીરામાં ભાગવું હોય ને સીધું. મિત્રો અત્યારે હું આવી ગયો ગાડી લઈને કેમ કે આપણે જવું છે ભાણવડ. જીરામાં દવા છાંટવી જો છે ને હમણાં ઠાર ઝાકડું બહુ આવે છે થોડાક છોડવાય હુકાઈ તો જવું છે ભાણવડ. બન્યા રહેજો તમે વ્લોગમાં. તો મિત્રો ભાણવડથી દવા લઈને આવી ગયા વાડી. આને કહ્યું ને મિત્રો આ કોથરીમાં શું છે ને જોવું છે એમાં છે દવા. તને એમાં કંઈ ખબર તો પડવા નથી. મારે તને દેખાડી શું કરવું હાલ તો હું તને દેખાડું પણ અટતો નહીં. ચીલે આને મિત્રો કંઈક બટકા ભરવા જ દે બીજી સિવાય વસ્તુ જ ના જાય. પણ મિત્રો આ લીધું છે તો એ દ્રાવણ કરીને નાખવાનું છે આપણે. ને એક ये बोतल है. હજી આપણે થોડીક દવાઓ જે અહીંયા પડી છે એ બધી આજે ફેરી કરીને છાંટી દેવી. મિત્રો વાગ્યા છે 11:30 અને આપણે હવે ઘરે ફેરીને થઈ જાય. બપોરે કરી લઈ બપોરે કરીને આવશું. તો મિત્રો વાગ્યા છે રૂંઢાના 3:30 ને આપણે પંપ લઈને નીકળી ગયા છે ને આપણા ફેન ફોલોવિંગ ત્યાં જો દોડે છે આપણે જો 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 જો. તો મિત્રો મસ્ત મજાનું આપણે દ્રાવણ બનાવી લીધું છે અને થોડુંક પંપમાં પાણી નાખી દઈએ. હવે આપણે છે ને એક ડબલું આખું અને બીજું થોડુંક માથે નાખવાનું છે. અને હજી આ નાખવાને આપણે 40 મિલી એનજીઓ મિલી વાળીઓ
મિલિયું ભરલી છો નાખ દે આપણે આમાં. તો આપણે આખું પંપ ભરી દઈએ. ભરાઈ ગયા આખો પંપ. મિત્રો ફાઇનલી દવા છાંટવાનું કામ થઈ ગયું કમ્પ્લીટ ને આપણે એકદમ પંપને ચોખ્ખો કરીને મૂકી દીધો છે. ધોઈ નાખો અને ટાંકો ઘણો એવો ખાલી થઈ ગયો છે મિત્રો. અને કાંઈ ચમચી મસ્તીની નીકળે ડબલામાંથી કોરે કટ. હા મિત્રો કેટલા પંપ થયા ને ત્યાં મી પણ ગણ્યા નથી હો. અને આ લહુર જો જોઈ લે. તો મિત્રો બીજો દિવસ ઉગ્યો છે ને અત્યારે હું આવ્યો અમારી વાડી. અને મિત્રો આપણું ટ્રેક્ટર હમણાં તમને દેખાતું નહીં હોય તો આપણે ટ્રેક્ટર છે ને આપણું હતું ગેરેજમાં. તમને ખબર હોય તો આપણે જે આઈડોલી ઉપડતી નથી એ કામ કરવાનું હતું એકદમ થઈ ગયું છે કમ્પ્લીટ. અને આપણે નવો બોર્ડ નાખ્યો મિત્રો ટ્રેક્ટરમાં. બિલનાથ કૃપા નવો બોર્ડ આપણે નાખ્યો છે. અને તમિલનાડુથી આપણે લાઇટ લઈ આવ્યા છે એ પણ નાખી છે. અને નવી બેટરી પણ નાખી દીધી છે મિત્રો. 7000ની બેટરી છે મિત્રો. આપણે છે ને અહીંથી ડીઝલ નીકળતું હતું એ આપણે જ્યાં નવું નાખી દીધું હા અહીંયા પણ નાખેલું છે. હાલો મિત્રો તો આપણે છે ને ગાડીમાં જો રજ સોટી છે ટ્રેક્ટરમાં થોડીક સોટી છે તો જ્યાં કાપો મસ્તી ન રહી એકદમ ચોખ્ખું કરી નાખીએ આપણે. જોઈ લઈને હા કર્યું મને હરિયું કરવા દે અપલખણીનું તો અસર છે. તો મિત્રો અત્યારે હું આવ્યો હું ભાણવર એવા હાટું આવ્યો હું કેમ કે ઘરના સદસ્યોને થોડુંક ખરીદી કરવા નથી. અને અત્યારે 4 વ્હીલ મેં આપણે પાર્કિંગ તો નથી પણ રોઈડી આપણે રાખી દીધી છે. તો હાલો જડીક હું હે ને આપણે બાને જરીક રખડતા હોય બીજું હું આપણે કંઈ કામ તા હે ને બધા આવે ત્યાં લગ્ન વાઇટ જોવાની છે. ચાલો આપણે જરીક બાને ચક્કર બકર મારતા આવી તમને થોડુંક દેખાડું આ વસ્તુ આમ. હાલો તો બન્યા રહેજો બ્લોગમાં. તો મિત્રો અહીંયા મસ્ત મજાનો છે ને રસ્તો અસલ છે ઝાડવા છે ને બે વાહો અસલ છે. અને બસો પણ ઓલી પાર્કિંગમાં પડી છે બધી સુરતવાળીઓ. જુઓ મિત્રો કેવડી લાંબી બસ છે. અહીંયા એક બીજી પડી છે બસ રજવાડી. મિત્રો આપણે તમે સુરત વાળો વ્લોગ જોયો તેમ આપણે છે ને આવતી ખેરે આ બસમાં આવ્યા હતા આપણે સુરતથી ઘરે આ બસમાં. હજી એક બસ પડી છે પ્રભાત. મિત્રો બારેથી તો હું 4 વ્હીલમાં પાછું અંદર આવતો રહ્યો કેમ કે છે ને બાયણે બહુ ટાઈટ પડે છે અને 4 વ્હીલમાં ગરમી થાય છે. હવે બીજું શું આ બધા આવે તો હું વાઇટ જોઈ જાવ ને આપણે આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરી નાખી. જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળી આવે નેક્સ્ટ વ્લોગમાં.